પહેલી સવારથી જ ખેડૂતોની ખાતર માટે જુઓ કેવી લાંબી લાઈનો લાગે છે. એમ કહીએ કે જગતનો તાત કફોડી સ્થિતિમાં છે. વાવણીની સિઝન શરૂ થતા જ ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. દાહોદના ગુરુ ગોવિંદ લીંબડી વિસ્તારમાંથી આ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. ચોમાસું શરૂ થતાની સાથે જ ખેતરોમાં વાવણીના કામ પૂરજોશમાં શરૂ થઈ ગયા છે, પરંતુ બરાબર આ જ સમયે ખાતરની ભારે અછત સર્જાય છે. ખેડૂતો વહેલી સવારથી જ લાઈનો લગાવી ઉભા રહી જાય છે. અને આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અનિલ ગરાસિયાએ ખાતર વિતરણ કેન્દ્રોની ઓચિંતી મુલાકાત. તમે ખાતર લેવા માટે આવ્યા છો તો કેટલા વાગ્યાના ઉભા છો લાઈનમાં? 6 વાગ્યાના. ખાતર મળ્યું તમને? નથી મળ્યું. કેટલા દિવસથી આવી રહ્યા છો? અઠવાડિયું થયું, મળતું જ નથી. તમારું નામ? રમીલા. જી કાકા બોલો. એક અઠવાડિયાથી ખાતર માટે દોડાધામ કર્યા છે અને આજ સુધી 4 વાગ્યાથી અમે અહીં છે તો છતાં ખાતર મળતું નથી. જે આ ખાતર સાથે જે બોટલ આપવામાં આવે છે કે કઈ પડેકી આપવામાં આવે છે તેને લઈને તમે શું કહેશો? ના, એ બોટલો તો નથી આપી. પેલી હજી અમને હાલમાં મળી નથી. તમારું નામ? તાનસિંહભાઈ વીરાભાઈ મોટિયાણી.